हेलो फ्रेंड्स, हूँ जीदीप गोंडलिया आप सबનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટની આપણે લેક્ચર સિરીઝ આઈએમપી ક્વેશ્ચન સિરીઝની હું તમને કહેવાનો છું। ઓલરેડી આપણે વાયરિંગ જે તમારે પેપર છે તો એની ઓલરેડી આપણે એમાં લેક્ચર સિરીઝ મૂકી દીધી છે। જો ન જોયા હોય છેલ્લે તો પણ એ જોઈ લેજો અને એમાંથી છેલ્લે એક ક્વેશ્ચન જોઈને તમે પાસ થઈ શકો છો। અને આ જે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં તમારે ઓછી મહેનત એટલે કે એક દિવસમાં કેમ પાસ થવું હોય તો પણ હું તમને સ્ટ્રેટેજી કહેવાનો છું। તો ઠેઠ સુધી લાસ્ટ સુધી તમે લેક્ચર જોજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન છે પ્રેસ કરી દેજો, જેથી તમને બધા વિડીયોઝ તમને નોટિફિકેશન મળતી રહે। અને હા ફ્રેન્ડ્સ, તમે જો અમારી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી એનાથી શું થાય કે મારે તમને કંઈ પીડીએફ ફાઇલ મોકલવી હોય, ફોટોઝ શેર કરવા હોય અથવા ઇમ્પોર્ટન્ટ માહિતી પહોંચાડવી હોય તમારા સુધી તો હું બાય યુઝિંગ ટેલિગ્રામ ચેનલ હું તમને શેર કરી શકું। ઓકે, ડન। ચાલો, તો આજે આપણે ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને કહેવાનો છું। તો ફ્રેન્ડ્સ, આખું પૂરેપૂરો લેક્ચર જોજો, જેથી તમને આઈએમપી મારે જો કોઈ વાત કહેવાની હોય તો તમને અત્યારે તમે સાંભળી શકો। તો ચાલો, સૌથી પહેલાં એચસીઆરની રચના સમજાવો, કન્સ્ટ્રક્શન ઓફ એચસીઆર। બીજી વસ્તુ તમને વચ્ચે એક જ મિનિટનો સમય લઈશ। ફ્રેન્ડ્સ, ઘણા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે અને ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા હું બંને લેંગ્વેજનો ઉપયોગ કરું છું, જેથી તમને કાંઈ ક્વેરી નહીં રહે। ઓકે, છતાં એવું કંઈ હોય તો મને પર્સનલી મેસેજ કરજો ટેલિગ્રામમાં, હું તમને ચોક્કસ આન્સર આપીશ। પછી છે એચસીઆરનું કાર્ય સમજાવો, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એચસીઆર, અથવા તમને એમ પૂછાય 2 ટ્રાન્ઝિસ્ટર મોડલ ઓફ એચસીઆર। કેરેક્ટરિસ્ટિક ઓફ એચસીઆર, એચસીઆરની લાક્ષણિકતા દોરી સમજાવો। ડેફિનેશન પૂછી શકે છે। 3 ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે। સૌથી પહેલી બ્રેકઓવર વોલ્ટેજ, હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ। તમારા પેપરમાં હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ પેપરમાં ક્વેશ્ચન હશે જોઈ લેજો। પેપર આવે પછી મને કહેજો કે સાહેબ હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટની હતી કે નહીં ક્વેશ્ચન, હોય પછી મને પેપર દઈને પછી કમેન્ટમાં કહેવું હા સાહેબ તમે કીધું તો એ હતું। ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। એપ્લિકેશન ઓફ એચસીઆર। ઓકે, આ એપ્લિકેશન ઓફ એચસીઆર છે એ 2 માર્કનો ક્વેશ્ચન છે। ટ્રાયકની રચના, કાર્ય અને કેરેક્ટરિસ્ટિક્સ દોરી સમજાવો। એવી રીતે ડાયકનું પૂછી શકે છે કે ડાયકની રચના છે એટલે કે એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ પ્રિન્સિપાલ અને એની કેરેક્ટરિસ્ટિક્સ, આ બંને ક્વેશ્ચન પૂછાય ટ્રાયક અને ડાયકનું। એવી રીતે યુજેટીનું પૂછાય છે કે યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર, તો એનું વર્કિંગ પ્રિન્સિપલ, વર્કિંગ ઓફ યુજેટી। ઓકે, એવી રીતે પૂછાય છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુજેટી। ઓકે, એક તો વર્કિંગ પૂછાય છે એટલે કે કાર્ય, અને એની લાક્ષણિકતા, બંને ક્વેશ્ચન પૂછી શકે છે અને પૂછાયેલા પણ છે। પછી 7 માર્કનો પહેલો ક્વેશ્ચન પૂછવો હોય તો પહેલા ચેપ્ટરમાંથી પહેલો 7 માર્કનો ક્વેશ્ચન પૂછવો હોય તો આ પૂછે, આઈજીબીટીની રચના દોરી અને સમજાવો। કન્સ્ટ્રક્શન ઓફ આઈજીબીટી, એક્સપ્લેન એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, તો આ ક્વેશ્ચન પૂછી શકે છે। જીટીઓના ફાયદા અને ગેરફાયદા 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે। ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ। તમને મિત્રો આ ઇમ્પોર્ટન્ટ માહિતી રહેતી હોય તો તમને એકવાર તમને બાજુમાં બેલ આઇકન છે એ પણ પ્રેસ કરતા રહેજો, જેથી મને ખ્યાલ આવે કે જે ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરું છું એ બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે। ઓકે, ચાલો, તમને તો ખબર જ છે કે ઘણી બધી ચેનલ છે યુટ્યુબમાં પણ આવી રીતે છેલ્લા દિવસે તમને કોઈ હેલ્પફુલ થતું નથી। ઓકે, તો તમે જેટલો સપોર્ટ કરશો એટલો, કે મને તો બહુ ખ્યાલ નથી, આપણે પહેલી વખત આવી રીતે કરી છે અને આની પહેલાં પણ આપણે ઓલરેડી આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રો પ્રોસેસર બધા સબ્જેક્ટના પ્રીવિયસ યરના ક્વેશ્ચન આપણે ઓલરેડી આની પહેલાંના જે સ્ટુડન્ટ હતા એ લોકોને બહુ હેલ્પફુલ થયું હતું, અને આ વખતે પણ હું આશા રાખું છું કે તમને પણ બહુ હેલ્પફુલ થાય અને તમને બધા આ વખતેની એક્ઝામમાં ભગવાન તમને સારામાં સારા પર્સન્ટેજ આવે, સારામાં સારા CGPL આવે। ઓકે, ચાલો, મોસ્ટ કંટ્રોલ થાયરિસ્ટરની રચના અને એનું કાર્ય સમજાવો। ઓકે, તો કન્સ્ટ્રક્શન ઓફ મોસ્ટ કંટ્રોલ થાયરિસ્ટર એન્ડ વર્કિંગ। પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ રેક્ટિફાયરના ફાયદા, સિંગલ ફેઝ રેક્ટિફાયર ઓવર પોલીફેઝ રેક્ટિફાયરના એડવાન્ટેજીસ। જરૂરી વેવફોર્મ દોરી 3 ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર સમજાવો। 3 ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર વિથ અ વેવફોર્મ, એક્સપ્લેન ઇટ। ડેફિનેશન ઓફ પીક ઇન્વર્સ વોલ્ટેજ એન્ડ SUF। વિવિધ પ્રકારના રેક્ટિફાયરની સરખામણી કરો। ડિફરન્સ બિટવીન રેક્ટિફાયર, એટલે કે આપણે એમ પણ કહી શકીએ ક્લાસિફિકેશન ઓફ રેક્ટિફાયર, એટલે કેટલા પ્રકારના રેક્ટિફાયર છે અને એના પૂરેપૂરા તમારે સરખામણી કરવાની બધાની, એટલે કે સિંગલ ફેઝ છે, હાફ વેવ છે, એટલે કે હાફ વેવ, ફૂલ વેવ, બ્રિજ રેક્ટિફાયર એ। ઓકે, કંટ્રોલ રેક્ટિફાયર એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કંટ્રોલ રેક્ટિફાયર?
અને નિયંત્રણની રીત લખો, એટલે કે કંટ્રોલ ઓફ ટાઈપ્સ. ઓકે, એને ટાઈપ્સ લખવાના છે. કંટ્રોલ રેક્ટિફાયર છે એના ટાઈપ્સ લખવાના છે અને એમાંથી કોઈ પણ એક સમજાવવાની છે. તો આ જે ક્વેશ્ચન છે એ 3 માર્કમાં પૂછી શકે છે અને પૂછાયેલો પણ છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 18 છે HCRના કંટ્રોલ માટેની રીત લખી કોઈ પણ એક સમજાવો. ટુ કંટ્રોલ ઓફ ધ HCR. ઓકે, ટુ કંટ્રોલ ઓફ ધ HCR એન્ડ એક્સપ્લેન ટાઈપ્સ એની વન. ઓકે, તો સૌથી પહેલાં HCRના કંટ્રોલ માટેની રીત લખવાની છે, કોઈ પણ એક તમારે સમજાવવાની છે. યુજેટીના ઉપયોગથી HCRના ફાયરિંગ એંગલનું નિયંત્રણ સમજાવો. તો આ જે ક્વેશ્ચન છે એ અત્યાર સુધી માત્ર એક વખત પૂછાણો છે, માત્ર એક વખત પૂછાણો છે, પછી નથી પૂછાણો. તો આ ક્વેશ્ચન તમે સ્કીપ કરી શકો છો. HCRનો ઉપયોગ કરીને એસી લોડનું નિયંત્રણ. બાય યુઝિંગ HCR ટુ કંટ્રોલ ધ એસી લોડ. ઓકે, તો આ ક્વેશ્ચન પૂછાયો છે. ટ્રાયક અને ડાયકનો ઉપયોગ કરીને એસી લોડનું નિયંત્રણ. કાં તો આ પૂછાય, બેમાંથી એક ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1ના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન તમે અહીં જોઈ શકો છો. ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ચલો, HCRના પ્રોટેક્શનની જરૂરિયાત. ઓકે, નેસેસિટી ઓફ HCR પ્રોટેક્શન. શું કામ HCRનું પ્રોટેક્શન જરૂરિયાત છે? તો તમારું જ્યારે ચેપ્ટર શરૂ થાય ને એ પહેલો જ જે પેરેગ્રાફ છે એ એનો આન્સર છે. અને ઓલરેડી આપણે મિત્રો આપણી મારુતિ એકેડેમી ચેનલમાં આપણે ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 આ ચાર ચેપ્ટર છે. આ ચાર ચેપ્ટર છે ઓલરેડી એના વિડીયોઝ બધા મેં મૂકેલા છે. અને આ વિડીયોઝ ક્યાં છે મિત્રો? જે મેં મોસ્ટ ટાઈમ્પી GTUના ક્વેશ્ચન છે ને એ જ મેં વિડીયોઝ બધા બનાવેલા છે. તો તમે એમાં ડાયરેક્ટ તમે એ વિડીયોઝ જોઈને પણ તમે પ્રિપેરેશન કરી શકો. અને છેલ્લા તમને ખ્યાલ ન હોય, ઘણા વિદ્યાર્થી એવો પણ હોઈ શકે કે હજી સુધી કોઈએ પ્રિપેરેશન કરી ન હોય, તો એને છેલ્લે દિવસે આપણે કરવાની હોય. ઘણા પણ એવા પણ વિદ્યાર્થીઓ છે. તો એને આપણે ખાલી તમે વિડીયોઝ જોઈને જાઓ, વિડીયોઝમાં મટીરિયલ છે તમારી બુકમાં લખી નાખો, તો એમાંથી તમને બહુ હેલ્પફુલ થશે. ચલો પછીનો ક્વેશ્ચન, HCRના પ્રોટેક્શનના વિવિધ રીતોના નામ લખી dV/dt સમજાવો. ઓકે, કે ટાઈપ્સ ઓફ HCR પ્રોટેક્શન એન્ડ એક્સપ્લેન dV/dt પ્રોટેક્શન. ઓકે, પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ. સ્નબર સર્કિટ એટલે શું? તે શા માટે વપરાય છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્નબર સર્કિટ એન્ડ વાય વી આર યુઝડ? શું કામ આપણે વાપરીએ છીએ? તો આ પણ ક્વેશ્ચન પૂછાય છે 3 માર્કમાં. નોન લિનિયર સર્જ સપ્રેસર એટલે શું અને તે કેવી રીતે ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપે છે? તો આ 4 માર્કનો ક્વેશ્ચન છે. FACLF ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફોલ્ટ. ઓકે, FACLF ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ. એના પર ટૂંક નોંધ લખો. તો ક્વેશ્ચન દર વખતે કેટલી વખત રિપીટ થયેલો છે FACLF નો, તો એ ક્વેશ્ચન કરીને જોવો જોઈએ. ચલો આગળ જોઈએ. વિવિધ પ્રકારના પ્રોટેક્શન આવરી લીધી HCRની પ્રોટેક્શન સર્કિટ દોરો. માત્ર તમને આ 2 માર્કના ક્વેશ્ચન છે. 2 માર્કનો ક્વેશ્ચન 3-4 વખત પૂછાયેલો છે. ઓકે, તો તમે એકવાર જોવાના છે, બસ માત્ર સર્કિટ જોવાની છે અને 2-3 વખત દોડ નાખો, યાદ રહી જાય. ફ્રી વ્હીલિંગ ડાયોડનો ઉપયોગ કરીને કન્વર્ટરમાં કેવી રીતે સર્કિટ અને વેવફોર્મ દોરાય એ સમજાવવાની કીધી છે. તો આ આપણે તમને ક્વેશ્ચન ન સમજાય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં ચેપ્ટર નંબર 2 ઓપન કરજો. એમાં આ ક્વેશ્ચન બેઠો મેં સમજાવેલો છે, તો તમે એમાંથી નોટ્સ બનાવીને તમે જોઈ શકો છો. હીટ સિંક એટલે શું અને એની જરૂરિયાત શું છે? તો આ પણ આપણે ક્વેશ્ચન બધા મૂકેલા જ છે. થર્મલ રેઝિસ્ટન્સ અને એનું સમતુલ્ય સર્કિટ. ઓકે, ઇક્વિવેલન્ટ થર્મલ રેઝિસ્ટન્સ શું છે? તો આ પણ તમને IMP ક્વેશ્ચન બની શકે. ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ ઓફ HCR. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેફિનેશન છે DRM, VDSM, હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ. આ એક ક્વેશ્ચન 2 વખત પૂછાયેલી છે. કોમ્યુટેશન શા માટે જરૂરિયાત પડે છે HCRમાં? વાય આર યુઝડ કોમ્યુટેશન ઇન ધ પર્ટિક્યુલર HCR સર્કિટ. તો આ 2 માર્કના ક્વેશ્ચન છે ભાઈ. HCRની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ પૂછાયેલો ક્વેશ્ચન 7 માર્કમાં પૂછી શકે. HCRનું કોમ્યુટેશન એટલે શું અને વિવિધ પ્રકાર લખો. ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D એ પ્રમાણે. પછી નામ જ લખવાના છે, બીજું કંઈ નથી કરવાનું. 2 માર્કનો ક્વેશ્ચન છે આ. 2 માર્કનો ક્વેશ્ચન. સોરી. ચાલો ઓકે, આ 2 માર્કનો ક્વેશ્ચન છે. ડિફરન્સ બિટવીન કરંટ કોમ્યુટેશન એન્ડ વોલ્ટેજ કોમ્યુટેશન. 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત. પછી આ 2 ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ્પી. આ ક્વેશ્ચન કરીને જવા. ક્લાસ C કોમ્યુટેશન અને ક્લાસ D કોમ્યુટેશન. તો બહુ મસ્ત રીતે આપણી YouTube ચેનલમાં મેં સમજાવેલું છે ક્લાસ D કોમ્યુટેશન શું છે અને ક્લાસ D કોમ્યુટેશન શું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 3. તો ચેપ્ટર નંબર 3માં ચોપર એટલે શું? ચોપર એટલે શું છે ભાઈ? તો ચોપર કોને કહેવાય?
ઓકે, ચોપર કોને કહેવાય અને વર્કિંગ પ્રિન્સિપલ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ચોપર એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ. ઓકે, હવે વર્કિંગ પ્રિન્સિપલ આ કેનો છે? તો એ છે સ્ટેપ ડાઉન ચોપર. ઓકે, સ્ટેપ ડાઉન ચોપર કયો એ તો પણ ભલે અને વર્કિંગ પ્રિન્સિપલ કયો એ પણ ભલે, બેનું સેમ જ છે. પછી સ્ટેપ અપ ચોપર કાં તો આ પૂછાય મોસ્ટ ટાઈમ, કાં તો આ પૂછાય, કાં તો સ્ટેપ ડાઉન કાં તો સ્ટેપ અપ. પછી ક્લાસિફિકેશન ઓફ ચોપર એન્ડ એક્સપ્લેન ક્લાસ એ ચોપર. ક્લાસ એ એટલે શું થાય? સ્ટેપ ડાઉન ચોપર. ઓકે, પછી ક્લાસ બી ચોપર સર્કિટ દોરી અને વેવફોર્મ સમજાવો. ક્લાસ ઈ ચોપર 4 ક્વાડ્રન્ટ ચોપર. 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ભાઈ, 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. ઓકે, આગળ જોઈએ. હવે આવ્યા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. એ છે જોન્સ ચોપર સર્કિટ અને મોર્ગન ચોપર સર્કિટ. ઓકે, આ ક્વેશ્ચન 7 માર્કના અત્યાર સુધીના પેપરમાં, બધા પેપરમાં કાં તો 7 માર્કના પૂછાયેલો, જો કાં તો એક પૂછાય જોન્સ ચોપર પૂછાય, કાં તો મોર્ગન ચોપર પૂછાય, બેમાંથી એક પૂછાય તો 4 માર્કનો આવી શકે. પણ બંને પૂછાય તો 7 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, તો આપણે તો બેનિફિટ એ જ છે, બેમાંથી એક પૂછાય. અને હું તો એવું કહું, બે કમ્પલસરીમાં આવે તો મોજ આવી જાય. તો 4 ને 4 8 માર્ક, તો આપણે 8 માર્ક મળે. ઓકે, 7 માર્કમાં આવે તો લખવો પણ અઘરો પડે અને ટાઈમ પણ એટલો બધો લઈ લે. તો મારું તો એવું છે કે બે અલગ અલગ આવે તો એને આ તો બે બધા ક્વેશ્ચન મેં સમજાવી દીધા છે, તો તમને બહુ હેલ્પફુલ પણ થશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચોપરનો કંટ્રોલ સમજાવો. યુઝિસ ઓફ ચોપર 2 માર્કના ક્વેશ્ચન છે. સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટેના ચોપરનો ઉપયોગ, કે ભાઈ આપણે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર છે એની સ્પીડ કંટ્રોલ કરવી છે, તો એમાં ચોપરનો કેવી રીતે ઉપયોગ કરીશ? બાય યુઝિંગ HCR. ઓકે, હવે તમને ખ્યાલ જ છે. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર ખાલી પાસ થવું છે તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 થી શરૂઆત કરજો. ઓકે, ચેપ્ટર નંબર 3 થી શરૂઆત કરજો. પછી એ ચેપ્ટર નંબર 3 થઈ જાય. પછી ચેપ્ટર નંબર 1 ના આઈએમપી, મેં ચેપ્ટર 1 ના મેં આઈએમપી ક્વેશ્ચન કીધા, એ કમ્પ્લીટ કરજો. બરોબર છે. પછી ચેપ્ટર નંબર 4, ઓકે, ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરજો. તો ચેપ્ટર નંબર 4 માં જે આઈએમપી માં ક્વેશ્ચન કહું છું એ કવર કરજો. ઓકે, ચાલો. ઇન્વર્ટર એટલે શું? આ 2 માર્કના ક્વેશ્ચન. પછી ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર 2 માર્કનો ક્વેશ્ચન. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્વર્ટર 3 માર્કનો ક્વેશ્ચન. આ બધા રિપીટેડ ક્વેશ્ચન છે ભાઈ. હવે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાયો એવો. સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર સર્કિટ એન્ડ વેવફોર્મ. સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર સર્કિટ એન્ડ વેવફોર્મ. આ બંને ક્વેશ્ચન એવા છે કાં તો 7 માર્કમાં પૂછાય, કાં તો 4 માર્કમાં પૂછાય. ઓકે, ચાલો આગળ જોઈએ. ફીડબેક ડાયોડ સાથેની પેરેલલ ઇન્વર્ટર સર્કિટ દોરી સમજાવો. તો ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન છે એ માત્ર એક વખત પૂછાયો છે. તમે આ જે ક્વેશ્ચન છે એને સ્કીપ પણ કરી શકો, તમારી મરજી. બરોબર, આખું થઈ ગયું હોય પાવર ઇલેક્ટ્રોનિક્સ તો કરવું હોય તો કવર કરી શકો, પણ એટલી બધી જરૂર નથી લાગતી. પછી સિંગલ ફેઝ ફૂલ વેવ ઇન્વર્ટર સર્કિટ દોરી સમજાવો. કે સિંગલ ફેઝ ફૂલ વેવ ઇન્વર્ટર છે એની માત્ર સર્કિટ દોરી સમજાવવાની કીધી છે. 4 માર્ક એક્ઝામમાં પૂછાઈ શકે અને પૂછેલો પણ છે. PWM કંટ્રોલ પદ્ધતિનું નામ લખી કોઈ પણ એક સમજાવો. ટાઈપ્સ ઓફ PWM મેથડ એન્ડ એક્સપ્લેન એની વન. આપણે ખબર છે SPWM, MPWM. ઓકે, આ બધી અલગ અલગ મેથડ છે. સાઇન પલ્સ વિથ મોડ્યુલેશન, મલ્ટિપલ પલ્સ વિથ મોડ્યુલેશન. તો આ બધા છે મેથડ છે, એમાંથી કોઈ પણ એક તમને સમજાવવાની કીધી છે. અને તમને એમાં નો ખ્યાલ આવતો હોય, તમને એમ ખબર નથી પડતી કેમ યાદ રાખવું અને સમજવું છે, તો માત્ર તમારે ખાલી આપણી ચેનલ છે એમાં ચેપ્ટર નંબર 3 ઓપન, ચેપ્ટર નંબર 4 ખોલજો, બરાબર, એમાં તમને બધા ક્વેશ્ચન તમને મળી રહેશે. ઓકે, ચાલો. પછી 2 માર્કનો ક્વેશ્ચન છે સાયક્લો કન્વર્ટર એટલે શું? સાયક્લો કન્વર્ટર એટલે શું અને એના પ્રકારો. પછી આઉટપુટ ફ્રીક્વન્સી એ ઇનપુટ ફ્રીક્વન્સી કરતાં ચોથા ભાગની છે, તેવા બ્રિજ સાયક્લો કન્વર્ટરનો સર્કિટ અને વેવફોર્મ દોરો. તો આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇનપુટ ફ્રીક્વન્સી ટુ 1/2, એટલે કે સોરી 1/4. ઓકે, ઇનપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/4 આઉટ ઓફ ઇનપુટ ફ્રીક્વન્સી. તો એના વેવફોર્મ અને આઉટપુટ દોરવાના છે. તો આ જે ક્વેશ્ચન છે ભાઈ 7 માર્કમાં પૂછાય છે. ઓકે, તો આ તમને નહીં ખ્યાલ હોય તો તમને કહી દઉં. તમને ખ્યાલ હશે કે આવી રીતે કાંઈક હોય છે, બરોબર. ઇનપુટ તમારે આવી રીતે આપવાનો હોય, ઇનપુટ તમારે આખી આવી રીતે આપવાનો હોય છે. એમાંથી તમને માત્ર આખું ઇનપુટ, એટલે આ તમારું શું થયું? આ તમારું ઇનપુટ થયું, તો આ તમારું આઉટપુટ થયું. ઓકે, પણ એ ચોથા ભાગની મળે છે. આઉટપુટ તમને શું મળે? ચોથા ભાગનો મળે છે. એટલે કે તમે ઇનપુટ આપો, બરાબર, ઇનપુટ આપો એ ચોથા ભાગનો મળે છે. તો એવું તમારે પ્રૂફ કરવાનું છે. તો એ પ્રૂફ મેં તમને સમજાવેલું છે. ઓકે, તો તમે એમાંથી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો. અને તમે કેવી રીતે યાદ રાખવું તો એ પણ મેં તમને એમાં કીધેલું છે. તો તમે એમાંથી તમે જોઈન તમે કરી શકો છો. ઓકે, ડન. ચાલો, એવી રીતે આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇનપુટ ફ્રીક્વન્સી. એટલે કે આવી રીતે યુઝિસ ઓફ સાયક્લો કન્વર્ટર 2 માર્કનો ક્વેશ્ચન.
ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 ના ક્વેશ્ચન. ઓકે, ચેપ્ટર નંબર 5 માં ક્વેશ્ચન નંબર 1, આર્મેચર વોલ્ટેજ નિયંત્રણ પદ્ધતિ ડીસી મોટરનું સ્પીડ કંટ્રોલ સમજાવો. ઓકે, તો આર્મેચર વોલ્ટેજ કંટ્રોલની પદ્ધતિનો ઉપયોગ કરીને ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરવો છે એ તમને પૂછ્યો છે. આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે. PLL ફેઝ લોક લૂપની રીતથી ડીસી ડ્રાઈવનો સ્પીડ કંટ્રોલ સમજાવો. ઇન શોર્ટ, તમારે ડીસી મોટર છે એની સ્પીડ કંટ્રોલ કરવી છે. ઓકે, તો હું કઈ મેથડથી કરી શકું? તો એક તો છે આર્મેચર વોલ્ટેજનો કંટ્રોલનો ઉપયોગ કરીને અને ફેઝ લોક લૂપની મદદથી. તો એમાં બંનેમાં HCR યુઝ કરી શકીએ આપણે. ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કરવાની રીતોના નામ આપી કોઈ પણ એક સમજાવો. ઓકે, એટલે કે ટાઈપ્સ ઓફ આપણે લિસ્ટ આઉટ ઓફ ધ ટુ કંટ્રોલ ઓફ ધ ઇન્ડક્શન મોટર સ્પીડ કંટ્રોલ એન્ડ એક્સપ્લેન એની વન ટાઈપ્સ. પછી explain less power factor. What are the reason of the less power factor? What are the disadvantages of less power factor? અને એને જે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ પાવર ફેક્ટર, તો એનાથી એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે, એટલે કે પાવર ફેક્ટર સુધારણા ક્યાં ક્યાં એડવાન્ટેજીસ, તો પણ પૂછાયેલા. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન 2 માર્કમાં કાં તો 3 માર્કમાં પૂછાયેલા છે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કંટ્રોલ સમજાવો, 3 માર્કનો ક્વેશ્ચન. પછી સ્ટેટિક સર્કિટ બ્રેકર દોરો અને સમજાવો, મોસ્ટ આઈએમપી 4 માર્ક. ઓકે, પછી છે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ડીસી ટાઈમર સમજાવો. તો જો તમારી પાસે સમય હોય એટલો બધો તો આ ક્વેશ્ચન કરો, બાકી સ્કીપ કરી દેજો. IC 555 સર્કિટનો ઉપયોગ કરી ટાઈમર સર્કિટ દોરી સમજાવો. તો તમારે ટાઈમર, આ જે 555 ટાઈમર છે 1 2 3 4 5 6. ઓકે, તો એમાં તમને ખ્યાલ છે અહીંયા પાછા 2 લેગ આવે. ઓકે, તો અહીંયા તમે 555 ટાઈમરનો યુઝ કરીને તમે આખો ટાઈમર સર્કિટ દોરી તો મને સમજાવવાની છે. ઓકે, આ જે છે ઇક્વેશન 4 માર્કમાં પૂછાય છે. તો ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સીરીઝ આપણે કમ્પ્લીટ કરી. તો ફ્રેન્ડ્સ, કહેવાનો મતલબ એમ છે, તમે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી તમે WECCના તમારે કાલે એનું પેપર છે. ઓકે, તમારું કાલેનું પેપર છે, મસ્તીને પેપર દઈ જાઓ. ઓકે, અને મારુતિ એકેડમી તરફથી બધા લોકોને, આપણી સાથે જેટલા લોકો જોડાયેલા છે એ બધા લોકોને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. પેપર ભૂકા બોલાવજો કાલે, અને બધા લોકો કાલે જેવું પેપર પૂરું થાય એટલે બધા લોકો કમેન્ટ્સ મને કરશે કે કેવું પેપર રહ્યું. બરોબર છે? અને મેક્સિમમ લોકોને આપણે પહોંચાડજો વિડીયોઝને, જેથી એ પણ લોકો પાસ થઈ શકે. અમારો મારુતિ એકેડમી એક જ ટાર્ગેટ છે કે જે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહેતો હોય તો એને ક્લાસની કે સગવડતા હોય તો આપણે એક આ ક્વેશ્ચન કરીને પણ પાસ થઈ જાય અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરે. બરોબર ફ્રેન્ડ્સ? તો આ જ અમારો એક હેતુ હોય છે. અને અત્યાર સુધી જેટલા લોકો પાસ થયા છે તો એ બધા લોકો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે તમારા લેક્ચર જોઈને અમે પાસ થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બસ તો આ જ અમારે જોઈએ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંથી લેક્ચર રાખીએ. કોઈ પણ ડાઉટ હોય તો ટેલિગ્રામમાં તમે પૂછજો. બરોબર? ટેલિગ્રામ ન જોડાણા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી, અને એ તમને એની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં નીચે તમે ખોલશો એટલે એમાં તમને મળી રહેશે. ડન ફ્રેન્ડ્સ? ઓકે, ચાલો અહીંથી લેક્ચર રાખીએ. બાય, ટેક કેર, સી યુ સૂન, વિશ યુ ઓલ ધ બેસ્ટ.